શ્રીલંકન નેવી દ્વારા ભારતીય માછીમારોને પકડવાની પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારે સવારે 8 ભારતીય માછીમારોને શ્રીલંકન નૌકાદળ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 2 બોટ જપ્ત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પકડાયેલા માછીમારો તામિલનાડુના રામનાથપુરમના રહેવાસી છે. તેમની ઓળખ મંગળુ ભત્રપ્પન, રેડ્ડી યુરાની કન્નન, ચિન્ના રેડ્ડીયોરાની મુથુરાજ, અગસ્તિયાર કુતમ કાલી અને થંગાચીમાદ યાસીન, જીસસ ઉજીપુલ્લી રામકૃષ્ણન અને વેલુ તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પકડાયેલા માછીમારો મંડપમથી દરિયા તરફ ગયા હતા. તેઓ પાલ્ક ખાડીના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરી રહ્યા હતા. આજે સવારે શ્રીલંકાની નૌકાદળ આ વિસ્તારમાં આવી હતી અને દાવો કર્યો હતો કે માછીમારો સરહદ પાર કરી ગયા છે. ગઈકાલે 7 ડિસેમ્બરના રોજ 324 બોટમાં માછીમારો રામનાથપુરમના મંડપમ ઉત્તર કિનારે પાલ્ક બે વિસ્તારમાં ડેલ્ફટ ટાપુ નજીક માછીમારી કરી રહ્યા હતા. શ્રીલંકાની નૌકાદળ આજે સવારે આ વિસ્તારમાં પહોંચી હતી અને 2 બોટ જપ્ત કરી હતી. તપાસ બાદ માછીમારો અને બોટની જાફના ફિશરીઝ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી હતી, જેના કારણે માછીમારોમાં ખળભળાટ મચી ગયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.